સમાજ ચિંતક ભાવનગરથી પધારેલ છે. મનરભાઈની વાણી જ એમની ઓળખાણ છે. આવો મનરભાઈ, આપને વિનંતી કરીએ માઇક ઉપર વધારો. આદરણીય મનરભાઈ સમાજ સાથે સતત સંકળાયેલા છે અને સતત સમાજ સેવામાં ઉપસ્થિત હોય છે. શ્રી મનરભાઈ પટેલ. ઝાલાવાડની આ પવિત્ર ભૂમિ ઉપર ઝાલાવાડ લેવા પાટીદાર સમાજના 36મા સમૂહ લગ્ન સમારોહમાં મંચ ઉપર ઉપસ્થિત ગોપાલભાઈ વસ્ત્રપા, આ સમાજનું શ્રેષ્ઠીનું ગૌરવ, આપણા સૌનું ગૌરવ, આ સમાજને જેને વર્ષોથી સમાજની અંદર કંઈ ને કંઈ પોતાનું આ જીવન સમર્પિત કર્યું છે એવા મુરબી મોહનભાઈ ભાઈ, નવા નવનિયુક્ત પ્રમુખ શ્રી હિતેન્દ્રભાઈ, ઝાલાવાડ પટેલ સમાજનું ગૌરવ અને વીટીવીની અંદર આપ સૌ મહામંથન નિહાળો છો. એના ચીફ એડિટર હેમંતભાઈ ગોલાણી, ઝાલાવાડ લેવા પટેલ સમાજના અમદાવાદના પ્રમુખ ભાઈ શ્રી ડાયાભાઈ મોગરિયા, ઝાલાવાડ લેવા પટેલ સમાજના પ્રમુખ સુરતના ડીએસ પટેલ, રાજકોટ ઝાલાવાડ પટેલ સમાજના પ્રમુખ ભાઈ શ્રી હરેશભાઈ કાનાણી, જામનગર ભાવનગરના પટેલ સમાજના પ્રમુખ દિનેશભાઈ બદ્રેશિયા અને મંચ ઉપર અનેક એવા દાતાઓ કે જેમને પોતાનું યોગદાન આ સમૂહ લગ્ન સંપન્ન કરવા માટે વર્ષોથી આપી રહ્યા છે ને આપતા આવ્યા છે. એવા મંચ ઉપર બેઠેલા તમામ દાતાશ્રીઓ, સમાજના શ્રેષ્ઠીઓ, આ જિલ્લાના રાજકીય અને સામાજિક આગેવાનો અને જે નવદંપતીઓ આજે પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે એવા તમામ 24 વરઘોડિયાઓને, એના પરિવારને અને આપ સૌ ઉપસ્થિત સૌ આ સમાજની પ્રવૃત્તિને પ્રોત્સાહન કરવા માટે, સમર્થન કરવા માટે ઉપસ્થિત છો એવા વડીલો, ભાઈઓ, બહેનો અને માતાઓ, મારા પહેલાં અનેક વક્તાઓએ સમાજ ઉત્થાનની અને સમૂહ લગ્ન પ્રવૃત્તિને બિરદાવતી વાતો કરી. આ તમામ વક્તાઓને હું સમર્થન કરું છું અને આ પ્રવૃત્તિનો હું પણ હિમાયતી છું. આપણો સમાજ છે એ ભદ્ર સમાજ છે અને જ્યારે નવદંપતીઓ જ્યારે પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છે ત્યારે આપણે સૌ સમાજ પરિવારમાં હતા અને હોઈએ છીએ ત્યારે આપણા વડીલો તરફથી આપણને એક નાની એવી સૂચના, શિખામણ, સંસ્કાર કે સલાહ મળતી હતી. એ છે કે ભેગા રહેજો, સાથે રહેજો, સંપીને રહેજો, હળી મળીને રહેજો, એકબીજાને સહન કરજો, એકબીજાનું જતું કરજો, પણ સાથે રહેજો. આમાંથી એક પણ વ્યક્તિ એવી નહીં હોય કે એના પરિવારમાં માવતર તરફથી એને આ સલાહ ન મળી હોય. ચાહે 2 દીકરા હોય, 2 ભાઈ બહેન હોય, 4 હોય, 5 હોય, પણ માવતર તરફથી એને આ સલાહ મળેલી છે. આ વાત સાથે તમે સૌ મારી વાત સાથે સંમત થશો. એવી જ વાત આ 24 નવદંપતીઓને ઝાલાવાડ લેવા પટેલ સમાજના શ્રેષ્ઠીઓ, વડીલો અને જે મહેમાનો બનીને આપણી વચ્ચે ઉપસ્થિત છે એ અમે સૌ આ નવદંપતીને એક સંસ્કારવતી સમાજની એક સલાહ, એક શિખામણ અને આશીર્વાદ આપીએ છીએ કે તમે જ્યાંથી અહીંથી અગ્નિની સાક્ષીની અંદર, સમાજની સાક્ષીની અંદર, સરદાર પટેલ સાહેબની સાક્ષીની અંદર જ્યારે લગ્ન ગ્રંથિથી જોડાવો છો ત્યારે તમારું જીવન સુખી, સમૃદ્ધ અને વૈભવી અને સફળ બને, દીર્ઘાયુ બને એવા સંસ્કાર અને આશીર્વાદ અમે અહીંથી આપીએ છીએ. અને સાથોસાથ આપણને સૌને જે માવતરે આપણને સલાહ આપી હતી, શિખામણ આપી હતી, સંસ્કાર આપ્યા હતા, સાથે રહેજો, હળી મળીને રહેજો,
એકબીજાનું સહન કરજો, સુખ દુઃખમાં સાથે રહેજો. આ સંસ્કાર અને શિખામણ સમાજ વતી હું આ વરઘોડિયાને આપી રહ્યો છું. સમાજ આપણને ખૂબ બધું આપે છે. દાતાઓ આપણને સરસ મજાના કાર્યક્રમ સંપન્ન કરવા માટે અઢળક નાણું પણ આપે છે. અને આ નાણું આપણા સૌના ઉત્થાનમાં, જીવનમાં કંઈ ને કંઈ ખૂબ મહત્વનો રોલ ભજવી જાય છે. આવા સમયે આપણને વિચાર આવે કે આપણા સમાજનો પડકાર શું, આપણે કઈ બાબતથી પીડાઈ છે, આપણી સામે ચેલેન્જ શું છે. તો મને લાગે છે કે આપણી પાસે અનેક ચેલેન્જ હશે, પૈકીની 2 ચેલેન્જ એ હું આપને કહેવા માંગુ છું, જે હું તમે બી ફેસ કરીએ છીએ. એક છે સમય. આપણે કોઈ પણ કાર્યક્રમ હોય, કોઈ પણ આયોજન હોય, જીવનનો કોઈ પણ ગણિત હોય, આપણને હરેક વખતે આપણને એવી વસ્તુ થાય કે આપણે સમયને ઓળખવો જોઈએ, સમયની સાથે ચાલવું જોઈએ, સમયને બચાવવો જોઈએ અને સમય થકી જીવનને જીવવું જોઈએ. અને જે આ સમયની સાથે નથી ચાલ્યા, જે સમયને ઓળખી નથી ચાલ્યા, સમયને જેને બચાવ્યો નથી, એને કોઈ દી સમયે સહકાર નથી આપ્યો. અને આપને સૌને ખ્યાલ છે, એક ડાયનાસોર નામનું એક પ્રાણી હતું. એ વિશાળકાય પ્રાણી હતું, વિશ્વનું સૌથી મોટું પ્રાણી. પણ એ સમય સાથે નથી ચાલ્યું, એનું અસ્તિત્વ મટી ગયું. આપણા સમાજનું આપણે અસ્તિત્વ ટકાવી રાખવું હશે તો આપણે સમય સાથે ચાલતા શીખવું પડશે, સમયને ઓળખવો પડશે અને સમય પાબંદીમાં આપણા કાર્યક્રમો પૂરા કરવા પડશે. અને જો આપણે આ નહીં કરીએ તો મને લાગે છે સમય આપણને નહીં સાચવે. અને બીજી વસ્તુ, આપણે અમુક પ્રકારનો નશો કરી બેઠા છીએ. અનેક પ્રકારના નશાના પ્રકારો છે, પણ આ નશો આપણે ઉતારવો પડશે અને અથવા તો નશામાં પડવાનું બંધ કરવું પડશે. કેવા કેવા નશા છે? આપણને એક તમાકુનો મસાલો ખાવાનો પણ નશો, દારૂ ડ્રગ્સ લેવાનો પણ નશો, સંપત્તિનો નશો, સત્તાનો નશો. આ નશાઓ આપણને ભરખી જશે, આપણને જીવતા નહીં દે, આપણો પરિવાર બરબાદ કરી દેશે. આનાથી દૂર રહેવું પડશે. અને સૌથી ભયંકર નશો અત્યારે છે એ અંધભક્તિનો નશો. આપણી સાથે અત્યારે સૌથી મોટી વિરલ વ્યક્તિ સામે મારી સામે મૂર્તિ છે, સરદાર વલ્લભભાઈ પટેલ. એને કોઈ પણ નશામાં ગયા વગર, પડ્યા વગર આ દેશને એક સૂત્રે બાંધી અને આપને સૌને લોકશાહીના મીઠા ફળ ચખાવ્યા. આવી વિરલ વિભૂતિ જે સમાજમાં હોય, આપણે લગ્ન પ્રસંગ કરીએ, જેમ ગણપતિને આપણે વિઘ્નહર્તા તરીકે સામે મૂકીએ અને સામાજિક પ્રસંગ હોય ત્યાં આપણે સરદાર સાહેબને સાથે રાખીએ, કારણ કે વિચારવાન વ્યક્તિ હતા, વાસ્તવવાદી વિચાર વ્યક્તિ હતા. આવી વ્યક્તિ જે સમાજની અંદર આપણે ગૌરવ લઈ શકીએ, એ વ્યક્તિએ આપણે શું આદર્શો આપ્યા, આપણને કઈ એવી બાબત કહી દીધી કે જેનાથી આપણી ગદગદ છાતી ફૂલે. એને એ વાત કીધી કે નશામાંથી બહાર રહેજો. અને અંધભક્તિનો આ નશો આપણને પણ બહુ પાછળ પડી ગયેલો છે. અને બીજી બાબત, અહીંયા 24 નવદંપતીઓની એક નાની એવી આપણે વાત કરી, ભેગા રહેજો, સાથે રહેજો, સમજીને રહેજો, વિચારીને રહેજો, સહન કરજો. પરંતુ એવી જ વાત આપણા સમાજને લાગુ પડે છે. ચાહે પરિવાર હોય, ચાહે ઘર હોય, ચાહે સમાજ હોય કે ચાહે દેશ. 267 વર્ષ પહેલાનો એક દાખલો આપણી સમક્ષ મૂકવા માંગુ છું. આશરે 267 વર્ષ પહેલા આ દેશની અંદર સિરાજુદ્દૌલા નામનો રાજા રાજ કરતો હતો. એનું સૈન્યની તાકાત હતી 55,000 આજુબાજુ. એ વખતે એક અંગ્રેજ આ દેશ ઉપર ચડાઈ કરવા માટે આવે છે. એનું નામ હતું
રોબર્ટ ક્લાઇવ, એની પાસે સૈન્યની તાકાત હતી 3200ની ખાલી. એ 3200ની સૈન્યની તાકાત એ 52,000 સૈનિકોને પરાસ્ત કરે છે અને આ દેશની અંદર અંગ્રેજોની સ્થાપના થાય છે અને 190 વર્ષ સુધી આપણે ભારત દેશ ગુલામ રહ્યો. શું કામ આવું બન્યું? કેમ 3200 જીતી ગયા? કેમ 52,000 સૈનિકો પરાસ્ત થઈ ગયા? એમાંથી એક 52,000માં ફૂટી ગયો હતો, ભેગો ન રહ્યો. એ મીરજાફર, એનો સગ્ગો મામો. અને મીરજાફરને કારણે 52,000 લોકોનું સૈન્ય સરેન્ડર થયું અને 3200 જીત્યા અને 190 વર્ષ સુધી આપણે ગુલામ થયા. આ પરિસ્થિતિથી દાખલો મોટો કયો દાખલો આપણી પાસે છે? આ દેશનો દાખલો ગણો કે સમાજનો દાખલો ગણો કે પરિવારનો દાખલો. ફૂટો નહીં કોઈ ઘરમાંથી. અને જો સમાજમાંથી કોઈ ફૂટશે, પરિવારમાંથી કોઈ તૂટશે, તો એ સમાજને કોઈ બચાવી ન શકે, દેશને કોઈ બચાવી ન શકે. સુરેન્દ્રનગરની ઝાલાવાડની ભૂમિ હું અનહદ પ્રેમ કરું છું, અનહદ પ્રેમ. આ વર્જિન ભૂમિ છે. અહીં તાકાતવાર લોકો છે. અહીંયા પોતાની શક્તિને ઓળખવાની જરૂર છે. જે કરે છે એ બહુ સરસ મજાનું કામ કરી રહ્યા છે, બહુ સરસ મજાનું કામ. મોહનભાઈ જેવી વ્યક્તિ અને હિતેન્દ્રભાઈ જેવી વ્યક્તિ, હિતેશભાઈ જેવી વ્યક્તિ જિલ્લે જિલ્લે ઝાલાવાડ પટેલ સમાજના સંકુલો છે, સંગઠન છે. તો આપણે પડકારોમાંથી આપણે બહાર નીકળી જઈએ અને પડકારોને ઝીલીએ અને સમાજને સંઘર્ષમય વાતાવરણમાંથી આપણે બહાર નીકળીએ. ઘણે આપણે સૌ જાણીએ છીએ કે આપણો સમાજ છે ને એક દાણો વાવીને 400 દાણા પેદા કરનારી ખેતી, ખેડૂત અને ગામડા સાથે જોડાયેલો છે. અને આપણા જીવનમાં સંઘર્ષ એ કોઈ મોટી વાત નથી. સંઘર્ષથી કોઈ દિવસ પાટીદારનો દીકરો કોઈ દિવસ પાછું પરિણત કરતો. આપણે તો અન્ય સમાજને દાખલા આપીએ છીએ કે સંઘર્ષ આમ કરાય, પરસેવાનું આમ કમાય, પરસેવાનું કમાણી કરી અને દાન આમ અપાય. માયાળુ સ્વભાવ, પ્રેમાળ સ્વભાવ, પ્રતિષ્ઠા, નિષ્ઠા, પ્રમાણિકતા, આ તમામ આપણી ધરોહરે આપણને વારસામાં આપ્યું છે. આવા ખૂબ ઓછા સમાજો છે કે તમામ આટલા સંસ્કારો આપણને વારસામાં કોઈ પેઢીએ આપ્યા હોય. તો તમે કલ્પના કરી ક્યારે કે પહેલો પાટીદાર આ પૃથ્વી ઉપર જન્મ્યો હશે, કેટલો નિરાળો હશે, કેટલો ખમીરવંતો હશે, કેટલો ખાનદાન હશે, કેટલો ખુદદારીવાળો હશે, કેટલો મુત્સદ્દીગીરી હશે. એ પાટીદાર સંતાનના 1,00,000મી પેઢી હશે જે પાટીદાર. અને આપણે લાખો પેઢી પછી પણ આપણે આ સંસ્કારને અકબંધ રાખીને આપણા માવતર તરીકે આપણે છોકરાઓને આપીએ છીએ. ત્યારે હું એટલા માટે બોલું છું કે આપણી સામે પડકાર એવા છે. આપણે કઈ ભૂલ કરીએ છીએ કે હવે કોઈ બદીઓ દેખાવા માંડી છે. મારા વારસદારે તો ભૂલ નથી કરી, પણ મને છાપામાં દેખાય છે આજે કોઈ ડ્રગ્સ લેતો પકડાય છે, કોઈ દારૂ પીતો પકડાય છે, કોઈ બીજી ત્રીજી પ્રવૃત્તિ કરતો પકડાય છે, કોઈ નકલી નોટો છાપતો પકડાય છે. આ જે વસ્તુ બને છે પાટીદાર સમાજમાં, એ કંઈ ને કંઈ આપણને ભરખી જાય એવી પરિસ્થિતિ છે. એ તમામ સમાજના લોકોએ સાંભળવી પડે છે. તમામ. મારા એકના ઘરમાં બનેલી ઘટિત ઘટના, મારા એકના ઘરમાં જે ઘટના ઘટી છે એ આખા સમાજને ભોગવવી પડે છે. તમારા ઘરમાં કોઈ એક ઘટના ઘટી છે, તમારા સંતાને કોઈ ભૂલ કરી છે, પણ પાટીદારનો દીકરો છે તો કોણ વાત કરશે? એ કે પાટીદારે આમ કર્યું. એ આખા સમાજ ઉપર લાગુ પડે છે. એટલે ફરી ફરીને આ સમાજની અંદર ઝાલાવાડ લેવા પાટીદાર સમાજના 24 નવદંપતીઓને અહીં સમાજ વતી, અહીંયા વરિષ્ઠ આગેવાનો, શ્રેષ્ઠીઓ વતી એના લગ્ન જીવનની સુખી, સમૃદ્ધ અને સફળ લગ્ન જીવનની શુભકામના. અમારા જેવા રાજકીય માણસોને સમાજે જે રીતે સન્માન કર્યું, માન આપ્યું, એક ઉચિત સ્થાન આપ્યું અને અમને આમંત્રણ આપ્યું, બે વાત કરવાની અમને તક આપી, એ બદલ ઝાલાવાડ લેવા પટેલ સમાજના તમામ સંકલના સૌ પદાધિકારીઓનો હું હૃદયપૂર્વકનો આભાર માનું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ મનહરભાઈ પટેલ.